રામનવમીના દિવસે આપણા દેશના કરોડો લોકોએ અયોધ્યાના રામલલ્લાના દર્શન કર્યા. રામ ભગવાનના લલાટ ઉપર જે તિલક કર્યો હતો ને એ સૂર્ય તિલક કરવામાં આવ્યો હતો, જે સૂર્યના કિરણોથી જ કર્યો. તો જો તમે જાણવા માંગતા હોય કે કઈ ટેકનોલોજીથી મંદિરની અંદર ભગવાનના મસ્તક ઉપર તિલક કરવા માટે સૂર્યપ્રકાશ આવ્યો, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આ સૂર્ય તિલક કરવા માટે આપણા દેશના મોટા મોટા સાયન્ટિસ્ટ ભેગા થયા હતા અને એમણે એક પેરિસ્કોપ જેવું ડિવાઇસ બનાવ્યું. જેવું સબમરીનમાં પેલું પેરિસ્કોપ ના હોય, એ પેરિસ્કોપ કઈ રીતે કામ કરે, એમાં 2-3 મિરર લાગેલા હોય. એટલે જે જગ્યાનું આપણે જોવું છે એ જગ્યાથી લાઇટ રિફ્લેક્ટ થઈને એક મિરરને અથડાય, એ મિરરથી બીજી જગ્યાએ છે, બીજી જગ્યાએથી આપણી આંખ સુધી પહોંચે. બસ એ જ રીતે અયોધ્યાના રામ મંદિરની ઉપર એવી જગ્યાએ એક લેન્સ મૂકેલો હતો, જે લેન્સ ઉપર સૂર્યપ્રકાશ પડે પછી બ્રોન્ઝની પાઇપમાં થઈને 4 અલગ અલગ લેન્સમાં અથડાઈને એ સૂર્યપ્રકાશ સીધો રામ ભગવાનના મસ્તક ઉપર સૂર્ય તિલક માટે પહોંચે. હવે સનલાઇટ ક્યાં પહોંચાડવાની એ તો સાયન્ટિસ્ટને ખબર હતી, પણ આ ડિવાઇસ બનાવીને ત્યારે સનલાઇટ ક્યાં હશે એ સનનો પાથ જાણવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સની મદદ લેવામાં આવી હતી, જેમણે પ્રિસાઇઝ પાથ કીધો કે આ દિવસે સૂર્ય આ સમયે અહીંયા હશે. અને એટલે જ બરાબર 12 વાગે રામનવમીના દિવસે સૂર્યપ્રકાશ એ જ લેન્સ ઉપર પડ્યો, જે લેન્સથી અંદર રામ ભગવાનની ઉપર સૂર્ય તિલકની જે અભિષેકની આખી સેરેમની હતી ને એ સેરેમની કરવામાં આવી. હવે આમાં છે ને એવું બી મેં વાંચ્યું કે સનની પોઝિશન સળંગ 19 વર્ષ માટે અલગ અલગ જગ્યાએ રહેશે. જે આપણું લુનર કેલેન્ડર હોય એ પ્રમાણે 19 વર્ષ પછી રામનવમીના દિવસે પાછી સૂર્યની પોઝિશન સેમ થઈ જશે. એટલે 19 અલગ અલગ જગ્યાઓનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે આ લેન્સ બનાવવામાં, અને 19 વર્ષ સુધી જ્યાં આગળ સન હશે ત્યાંથી સનલાઇટ રામનવમીના દિવસે રામ ભગવાનના મસ્તક ઉપર જ પડશે અને સૂર્ય તિલક સેરેમની કરવામાં આવશે. આપણે નાના હતા ને જે પેરિસ્કોપથી આર્ટ એન્ડ ક્રાફ્ટની વસ્તુ બનાવીને 2 મિરર લગાડીને અલગ દૂરની વસ્તુ જોતા હતા, બસ એ જ રીતે આ સૂર્યપ્રકાશને અયોધ્યા મંદિરમાં રામ ભગવાનના મસ્તક ઉપર સૂર્ય તિલક કરવા માટે યુઝ કરવામાં આવ્યો છે. આશા રાખું છું આ વિડીયો નાની હતી પણ તમને માહિતી ઘણી બધી મળી ગઈ, અને આવી જ માહિતી જો તમને જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું VTVGujarati.com પર.